હો પ્રગટ હો આકાશ હે દામી ડૂબી ના રહે आज कस्तूरी की बास भक्ति करे पाताल में प्रकट हो आकाश ये दाबी डूबी ना रहे आज तो कस्तूरी की बास भजन वस्तु મિત્રો બહુ સમજવાની વસ્તુ છે અને સમજ્યા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને ઉતરી જાય તો બેડો પાર ભક્તિ કે હું ભાવની ભૂખી જુગો જુગથી વાટું જોતી જોતા જોતા અમને જડિયા મહાસાગરના મોતી આ ભક્તિ રહી ને ભજન વસ્તુ એ મોતી સ્વરૂપ છે ક્યાંક આપણે જોઈએ રામાયણ મહાભારત રામાયણમાં દશરથ તારા દરબાર ઇન્દ્ર જેની આશા કરે પણ ભય વગર ભેકાર કડવું લાગે કાગડા દશરથ રાજાનો દરબાર એટલે ઇન્દ્ર આશા કરે ક્યાંય મને કક મળશે હવે એવો દરબાર તોય બાકસના ખોખા જેમ અયોધ્યાની ગાદી રખડતી હતી બાબુ એવી ગાદી તોય ગાદીનું કોઈ ધણી નહીં બાકસના ખોખા જેમ રખડતી હતી કાળું હવે એમ કહેવાય રામચંદ્ર પરમાત્મા ગાદી છોડીને ચાલ્યા ને ત્રણ ચાર ભાઈ ભરત શત્રુઘ્ન લક્ષ્મણ રામ લક્ષ્મણ કે મારા મોટા ભાઈ જો જતા હોય વનમાં તો આ ગાદી મારે શું કરવી છે હવે ભરત કે આ ગાદી મારે શું કરવી છે શત્રુઘ્ન કે મારે શું કરવી છે કેવો રાગ નોખી માવીના દીકરા પણ રાગ કેવો અને તાર આપણે જોઈએ ને બે દીકરા હોય ને એક મારના તોય હામા હામે કાતડિયા ખાતા હોય આપણને એમ થાય કે ચાણે બળાવી છે એક માના હોય તોય બાંધતા હોય વેચ જમીન હાટા હગા ભાઈ માઈ ના શિવાભાઈ વેચ જમીન હાટા એક જાય જેલમાં ને એક જાય ઉપર ઓલી વેચ એની પડી હોય અને ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જવી ને આપણે એટલે એમ કે ઓલી પછા વીઘા પડી ને વેકી પડે વેકી મારો પણ મને બહાર કાઢો પણ વેચ જેતું કર્યું હોય તો નહીં છૂટતું માયા મોટી નાગણી તેમાં કોઈ ઉપજે તો મોટો મણિધર થાય માયા તો મોટી નાગણી છે પોતે પોતાના ખાય એમાંથી ઉભરી જાય તો મણિધર થાય પણ રામાયણમાં એમ કહેવાય કે દશરથ તારા દરબાર ઇન્દ્ર જેની આશા કરે પણ ભય વગર પડવું લાગે કાગડા હવે એવી ગાદીનો ધણી નહીં અને મહાભારતમાં જુઓ રડેલું ના ખાવું હોય તો દુર્યોધનને કીધું ભગવાન કૃષ્ણએ કે તમે હસ્તિનાપુરની ગાદી તો લઈ લીધી પણ આ પાંચ ભાઈ છે એમને ખાવા ગામ તો આપો પાંચ પણ દુર્યોધન કે બાજુ છે પણ હોય ના નાકા જેવું નથી દેવું કારણ ભગવાને કીધું કે દુર્યોધન કોઈના નાકા જેવું નથી દેવું ને પણ આખી હસ્તિનાપુરની ગાદી જો પાંડવો ના પાવું ને તો મારું નામ કૃષ્ણ નહીં હવે આપણે જોયું આ બધા બાજે એમને ગાદી સ્વચ્છ કેવો લાગે બાજવામાં કઈ મજા ના આવે હવે અર્જુન કે આપણા મામા બાપા ભીષ્મ પિતાના બધાને મારીને આપણા ગાદી ભોગવવાની કે હાલો હવે હિમાળા હાથ કાઢો બાજવામાં આવું થાય રામાયણમાં જોઈએ ને તો કઈ વધ્યું નથી મહાભારતમાં કઈ ઘટ્યું નથી બંનેમાં બાકી ભજન વસ્તુ રહ્યું ને એ તો કોઈ સંત વિરલા કરે કે સંત બીજ પલટે નહીં ભલે ઉચ્ચ ઘરે ઉતરે પણ સંત નો સંત રહ્યો ને હંમેશા સંત જ રહે ભલે કસાઈ વાળે જન્મ હોય પણ સંત નું બીજ હોય ને કોઈ દિવસ પલટે નહીં કારણ કે એને ઓલા ભોની કમાણી છે આ ભોમાં પાકી છે કમાણી જોઈએ દરેક વસ્તુમાં ભજન રહ્યું ને આપણું પાક રામાયણ તો રામાયણ છે ને જીવનમાં ઉતારવું ને એ અઘરું છે બાકી ભજન વસ્તુ રહ્યું ને એમના લાગે નહીં આપણે આમ જો જઈએ ને તો સંત જલાની ઝૂંપડી એટલે કે રોજ બધાના સંતોને જમાડીને જમવા એ જલારામ હવે વીરપુર જલારામ એમ કહેવાય કે ભગવાનને એમ થયું કે આની હાલને પરીક્ષા કરું કેટલામાં છે મારો ભગત હવે એમ કહેવાય કે ભગવાન છે ને જ્યાં બધાને જમાડતા હતા ને હવે જલારામના નેમ બાબુ કે બધા સંતો ભક્તોને જમાડી અને દક્ષિણા કરાવવાની હવે એમ કહેવાય ભગવાન આયા પણ જમવા બેઠા નહીં જલારામ કે જમણ બાપુ જમી લો બાપુ કારણ કે ના કે તું મને દક્ષિણા કરે તો હું જમું હવે ભગવાન કીધું જલારામને કે બાપુ દક્ષિણા બધાને કરે તમે માગો આપે અને એમ નહીં કે મને વચન આપ જલારામ કે બાપુ આ સૌરાષ્ટ્ર કચ્છ ધરતી ગુજરાત છે આ વચન આપવાના ના હોય ને તમે માગો ન જો કે જલિયા તારું માથું જોઈએ તો બીજીસણ માથું આપું તો મારું નકામું પડે બાપુ ભજન હવે એમ કહેવાય કે બાપ ભગવાને જમી લીધું અને એમ કહેવાય એ ભગવાન આયા જલારામ જોડે કે માગો બાપુ તમારે શું જોઈએ છે
હા ભગવાને ગભરાણો. આ સંતો ભક્તોની ભક્તિ એવી છે ભગવાનને ગભરાવવું પડે. હવે ગભરાણા કે માગું ચમનું ભગવાન ક્યાં જોડે. પછી જાવેદબેન કીધું કે જલિયાન મારા ઉંમર થઈ ગઈ છે, મારા હાથ પગ કામ કરતા છે નહીં. જો તારું બૈરું તું મને આપ ને તો રોટલો કરીને ખવડાવ. તારું બૈરું મને આપ ને તો મને રોટલો કરીને ખવડાવ, મારા કોઈ કામ કરવા વાળું છે નહીં. હવે એક સમય કેવું બોલ્યું હશે મિત્રો, હવે કોઈ બાવ આવીને આપણું બૈરું માંગે, આપણી હિંમત છે આપવાની? ના આપી. આપણે મેળત માન પડે હોય બીજી તને ચમનું આપી દઈએ. મેળ માન પડે ને આપી દેતા શું એક મળ્યું હોય. અને ભગવાન પાસે બાપુ માગજો એવું કે ભગવાન મારા નાથ ત્રિલોકના નાથ રણુજા વાળા, જો મને બૈરું દેવાનું હોય ને ના દે તો હાલશે, પણ કંઈક વ્યવસ્થિત દેજે તો તમારા ઘરમાં કોક આવે પાણી પીવે. બાકી હું તમારા ઘરે મહેમાન ગતિ આવું, ઘરમાં લોટા ને હાણ છે છૂટી આવશે, તે બૈરામ કે ઠેકાણા ના હોય. આમ એમ કહેવાય કે જલારામ વીરબાઈને કીધું કે એક બાવો તારી માગણી કરે છે રસોડામાં જઈને. તને કે કશો વાંધો નહીં સ્વામી, તમે કયો અહીંયા આલ્યો છે મતી કહેવાય. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં હતા. એને કીધું નહીં કે ચમ કે છે શું નહીં, ને આપણે બૈરાને કીધું ગલતન માગે તો આવે ના આવે. આ તો બે માણાની મતી એક હોય તો ભજન પાક. હવે જલારામે એમ કહેવાય કે આમ હાથો હાથ આપ્યો બાપુને કે લો બાપુ આ બૈરું તમારું. હવે ભગવાનને લઈ જઈને હલવાના, ત્યાં મૂકવું ક્યાં લઈ જઈ. હવે વચ્ચે એમ કહેવાય છે ને કે અહીંયા ગામમાં ભગવાન મૂકીને જતા રહ્યા. અત્યારે હાલમાં એમની લાકડી ધોતી બે છે વીરપુર. કોક દિવસ જાઓ તો દર્શન કરજો. આ ભજન મિત્રો, આ ભજન જો છે ને પતિ પત્ની કા એક મતા હોય ને તો સદા થાય. એમ શેઠ સગડસા સંગાવતી રાણી એમના વાત લાંબી છે પણ તું કામ કહું. પણ ભગવાને એમની પરીક્ષા કરી ને કે તારો દીકરો ખાંડી ના આપ. દીકરો ખાંડી નહીં આપી દીધો ભગવાનને. અને એમ કહેવાય હવે કે તમે વાંચ્યા થઈ જાય તમારા ઘરનું ના ખાવ. તાણે છે ને સંગાવતી બોલી હતી કે બાપ જાણીને તને કહું છું બાવા, મારે પેટ છે મહિના 5, આશરો સીતારામનો કોઈ ના જાય નિરાશ. જમા વિના ના થશ બેઠો બાવા, તને નહીં દઉં જાવા જમા વિના. હવે એ સમયે છે ને ભગવાન ધરુજવા માંડેલો કે આ શક્તિ શું કરશે. અને આમ કટાર લીધી ને તાર ભગવાન ત્રિલોકનો નાથ વિષ્ણુ નારાયણ બસ માડી બસ અસલ સ્વરૂપમાં એમના દર્શન આપ્યા. અને કે માગો હવે કે તમને શું આપું. અને સંગાવતી કે તું અમને શું દેવાનો હતો કે તું તમારે માગવા આવ્યો છું ને. કારણ કે ના થાય માગો કહો ભગવાન કે. કારણ કે નાથ સાંભળો, અમે તમારું ભજન કર્યું ને બસ એટલું માગવી છે. આગળ આ કળિયુગ આવે છે અને આ કળિયુગમાં તમને કોઈ માનશે નહીં, માનવ જશે સતને હારી. એટલા માટે છે ને કળિયુગમાં આવી કોઈની પરીક્ષા ના કરતા તમે. કારણ કે આ કળયુગ છે, આગળ કોઈ માનશે નહીં, કોઈ ભજન નહીં કરે તમારું. એટલા માટે એ પરીક્ષા કોઈની લેતા નહીં. કારણ ભગવાન કે સારું તથાસ્તુ. પણ ભગવાને શું કીધું કૃષ્ણ ભગવાને, જો કળિયુગમાં જો માણસને મને પામવો હોય ને ભજન તો મારી ભક્તિ કરે. ભક્તિ કે હું ભાવની ભૂખી જુગો જુગથી વાટો જોતી, જોતા જોતા જડીએ આપણે મહાસાગરના મોતી. જો મારું ભજન કરશે, ગાના શીંગડા ઉપર એક રહીનો દાણો ર અને એટલો વિશ્વાસ રાખ તો એમને દર્શન આપીશ. એમાં રામાપીરે એ જ કીધું છે. રામદેવ પીરનો અંતિમ સમય આવે ને મિત્રો, તાણે કીધું કે જો ક્યાંક પાઠ હોય રામાપીરનો, બીજ પૂનમના ભજન હોય અને જો પાઠની જ્યોતમાં વિશ્વાસ રાખશે બંને પતિ પત્ની, જો વચન વિવેકી છે નર નારી પાનબાઈ, વચનના વિવેક હશે, એમનું ભજન હશે, ભક્તિ હશે તો પાઠની જ્યોતમાં એમના દર્શન આપીશ, બીજા ક્યાંય નહીં જાય. એમ રામાપીરે કીધેલું છે, વચન આપેલું છે. એટલા માટે ભજન કરવું ને તો ભાવથી કરવું, ભાવ વગર નકામવું પડે. એટલા માટે ભજન વસ્તુ તો બહુ સમજવાની વસ્તુ છે અને સમજી જાય તો બેડો પાર. આ ભવને પેલા ભવમાં મુજબ ભજન તો પાકા ના પાકા. હવે બહુ આપણો સમયનો ભાવ ના કરવી. બોલો રામદેવ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ ની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહા